સુરત લાલગેટ પોલીસ સ્ટેશનના હરિપુરા વિસ્તારમાં રાણી તળાવ નવી પોલીસ ચોકીનો શુભારંભ આજે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના હસ્તે સમારોહપૂર્વક કરવામાં આવ્યો। આ ઉદ્ઘાટન સમારોહ દરમિયાન પોલીસ કમિશનર ગહેલોતને અંગ્રેજોના જમાનાનો એક ઐતિહાસિક પોલીસ ડ્રેસ મોમેન્ટો ભેટ રૂપે આપવામાં આવ્યો। નવી પોલીસ ચોકીના ઉદ્ઘાટનનો મુખ્ય ઉદ્દેશ્ય હરિપુરા, રામપુર અને લાલગેટ વિસ્તારમાં કાયમી પોલીસ ચોકીની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે, જેથી આ વિસ્તારની સુરક્ષા અને સળંગ પોલીસ સેવા સુનિશ્ચિત થઈ શકે। આ ચોકી વિસ્તારના નાગરિકો માટે તેમની સુરક્ષા સંકટના સમયમાં તાત્કાલિક મદદરૂપ થઈ પડશે। આ પ્રસંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે કહ્યું કે રાણી તળાવ પોલીસ ચોકીના નિર્માણથી આ વિસ્તારના નાગરિકોને વધુ સારી પોલીસ સેવા મળશે અને ગુના નિયંત્રણમાં પણ મદદ મળશે। પોલીસ દ્વારા નાગરિકોની સુરક્ષા અને સેવા સુનિશ્ચિત કરવા અમે સતત પ્રયત્નશીલ છીએ। ઉદ્ઘાટન સમારોહ દરમિયાન પોલીસ કમિશનર ગહેલોતને અંગ્રેજોના સમયનો એક દુર્લભ પોલીસ યુનિફોર્મ ડ્રેસનો મોમેન્ટો ભેટ આપવામાં આવ્યો, જેને પોલીસ ઇતિહાસની મહત્વપૂર્ણ યાદગીરી તરીકે ઓળખવામાં આવ્યો। આજે સુરત શહેરના લાલગેટ પોલીસ સ્ટેશન જે ઝોન 3 માં આવે છે, આ લાલગેટ પોલીસ સ્ટેશનના રાણી તળાવ ચોકી જો એના અમે લોકો રેકોર્ડ જોયા તો 1867 થી આ ચોકી સ્ટાર્ટ કરવામાં આવી હતી। વચ્ચે આ ચોકી બંધ થઈ ગઈ હતી। અત્યારે ફરી તેના અમારા ઝોન 3 ડીસીપી શ્રી પિનાકિન પરમાર એની આખી પૂરી ટીમ તરફથી અને સ્થાનિક આગેવાનોના સહકારથી આ ચોકીના ફરીથી જો નિર્માણ કરવામાં આવ્યા અને આ ચોકી આજથી આ વિસ્તારના લોકોના સેવા માટે ખુલ્લી મૂકવામાં આવ્યા અને એના માટે સૌપ્રથમ તો ડીસીપી પરમારજી અને એના પૂરી ટીમ અને લોકલ આગેવાનો સ્થાનિક લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મારા બધા કાર્પોરેટરશ્રીઓ અહીંયા ચારો કાર્પોરેટરશ્રીઓ હાજર છે, એના આભાર માનું છું કે જેના થકી પ્રયાસોથી આ જો ચોકી સ્ટાર્ટ થઈ ગઈ। આ ચોકી લગભગ 150 વર્ષ પહેલેથી ચાલુ છે, એના મતલબ કે આ વિસ્તારમાં કેટલા જરૂરત હતી ચોકીના, તો આ ચોકી લોકોના સુખાકારી માટે, લોકોના કામો માટે આ વિસ્તારમાં કાર્યરત થયા પછી જો આ વિસ્તારમાં કોઈ પ્રકારના દૂષણ નહીં રહે, અમારી બહેનોને સુરક્ષા રહે, નાના બાળકો, દીકરા દીકરીઓને સુરક્ષા રહે, એવા આશયથી અમારા લાલગેટ પોલીસ સ્ટેશનના જો સેકન્ડ પીઆઈ અને બીજા સ્ટાફ છે, આ ખૂબ મોટી ચોકી છે, અહીંયા બેસશે જોઈએ અને આ વિસ્તારમાં બી શાંતિ જાળવશે અને ફરીથી જોઈએ આ વિસ્તારના લોકોથી અમે રિક્વેસ્ટ કરીએ છીએ જે રીતે આપના સાથ સહકારથી આ ચોકી બની છે, આ સાથ સહકાર અહીંયા દરરોજની કામગીરીમાં આ બધા લોકો રાખશું, એ બધાને અમે અપેક્ષા પણ રાખીએ છીએ અને વિનંતી પણ। સુરત ડિંડોલી વિસ્તારના ખેતરના શેઢા પરથી મળી આવેલી અજાણ્યા પુરુષની લાશના કથિત હત્યાના કેસમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મોટા પાયે કામગીરી કરી ગણતરીના દિવસોમાં આ ગુનાનો ભેદ ઉકેલી રાખ્યો છે। સમગ્ર ઘટનામાં બિહારના પાટનગર પટનાથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। 16 ઓગસ્ટના રોજ બપોરના સમયે ડિંડોલી વિસ્તારમાં આવેલા ખેતરમાં પાણીના નાળામાં અજાણ્યા ઈસમની લાશ મળી આવી હતી। લાશ પર ગળું કાપી છાતી, પીઠ અને ગરદનના ભાગે ઘા મારવાના નિશાન હતા, જેનાથી તેના તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાઈ હોવાનું સ્પષ્ટ થયું હતું। ઘટના અંગે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો। મૃતકની ઓળખ શોધવા માટે અને ગુનાનો ભેદ ઉકેલવા માટે ક્રાઇમ બ્રાન્ચના વિવિધ સ્ક્વોડ, જેમાં એનડીપીએસ, આર્મ્સ સ્ક્વોડના ઘરફોડ સ્ક્વોડનો સમાવેશ થતો હતો, તેમણે કામગીરી હાથ ધરી હતી। તપાસ દરમિયાન મૃતકની ઓળખ સુભાષ દત્તાત્રેય લાટે તરીકે કરાઈ હતી। ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે આરોપીની ઓળખ નવીન કુમાર પ્રમોદ યાદવ તરીકે કરી। જાણવા મળ્યું કે હત્યા કર્યા બાદ આરોપી ટ્રેન દ્વારા પોતાના વતન બિહારના લખીસરાય જતો રહ્યો હતો, જેથી ક્રાઇમ બ્રાન્ચની વિશેષ ટીમે બિહારના એસટીએફ સાથે સંકલન કરી પટના ખાતેથી આરોપીની ધરપકડ કરી તેને સુરત લાવવામાં આવ્યો હતો। 2025 को डिंडोली पुलिस स्टेशन के एरिया में पानी के नाले के पास से एक अनआइडेंटिफाइड डेड बॉडी मिली थी, जिसके गले पे काफी चप्पू से मारा हुआ इंजरी के निशान थे। ये अनआइडेंटिफाइड डेड बॉडी और अनडिटेक्ट मर्डर का केस हो। क्राइम ब्रांच की अलग अलग टीम इस केस पे काम कर रही थी। दौरान पुलिस इंस्पेक्टर जैन जाला और उनकी टीम को एक इन्फॉर्मेशन मिली कि मरनार का नाम सुभाष लाटे है और एक नवीन यादव और विकास यादव के साथ इनका झगड़ा हुआ था और झगड़े के बाद ये दोनों इसको मार के फेंक के चले गए हैं। इस इन्वेस्टिगेशन के दौरान पुलिस इंस्पेक्टर जैन जाला और उनकी टीम ने नवीन यादव को बिहार एसटीएफ की मदद से पकड़ा गया और उसको 3 दिन के ट्रांजिट रिमांड लेके यहाँ लाया गया। उसकी पूछताछ चल रही है और आगे की इन्वेस्टिगेशन के लिए इनको डिंडोली पुलिस स्टेशन हैंडओवर किया जाएगा। ये दो झगड़ा तीनों के बीच में हुआ था, विकास और नवीन के साथ सुभाष का। कुछ ये दोनों हमाली का काम कर रहे हैं और वही ये मुंशी का काम कर रहा था, तो तीनों साथ में कोई काम कर रहे थे। इस बारे में कोई झगड़ा हुआ था, इस बारे में लड़ाई झगड़े में इसका मर्डर कर दिया। સુરત વરાછા વિસ્તારમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક સિરપ વેચતા મેડિકલ સ્ટોર પર એસઓજી અને
ફૂડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન મેડિકલ સ્ટોરમાંથી ₹7,570ની નશાકારક દવાઓ જપ્ત કરવામાં આવી છે. નશાકારક દવાઓની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા એસઓજી ટીમને ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે સુરત શહેરમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક સિરપ અને ટેબ્લેટ વેચાણ કરતા મેડિકલ સ્ટોર્સ પર કાર્યવાહી કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત એસઓજીના હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ મનુભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મિલ્લાહ અને વરાછા પોલીસ વિસ્તારમાં એક મેડિકલ સ્ટોર પર નશાકારક દવાઓની અનઅધિકૃત વેચાણ વિશે માહિતી મળી હતી. ત્યારબાદ એસઓજી પોલીસ તથા ફૂડ એન્ડ ડ્રગ્સના ઇન્સ્પેક્ટર એસટી સાવલિયાની સંયુક્ત ટીમે વરાછા આર્ચના બ્રિજ નીચે ન્યૂ બોમ્બે માર્કેટ રોડ પર આવેલ ન્યૂ વિજયલક્ષ્મી મેડિકલ સ્ટોર્સ પર ટ્રેપ ગોઠવી કાર્યવાહી કરી હતી. ટ્રેપ ઓપરેશન દરમિયાન મેડિકલ સ્ટોરના સંચાલક પ્રભુસિંહ બરફીસિંહ પરમારે કોઈપણ પ્રકારનું ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વિના નશાયુક્ત દવાઓનું વેચાણ કર્યાનું સાબિત થયું હતું. જેના આધારે સંયુક્ત ટીમ દ્વારા સ્ટોર પર ઝડપી રેડ કરી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી સિરપ અને ટેબ્લેટ્સ જપ્ત કરવામાં આવી હતી. આ દવાઓનું કુલ બજાર મૂલ્ય ₹7,570 છે અને આ સંદર્ભે મેડિકલ સ્ટોરના સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાંડેસરા બમરોલી રોડ પર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી એસઓજી પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે મેડિકલ સ્ટોરમાંથી સિરપની 53 બોટલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના ધ્યાને આવ્યું હતું કે સુરત શહેર વિસ્તારમાં ચાલતા કેટલાક મેડિકલ સ્ટોર ઉપરથી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ તથા ટેબ્લેટનું વેચાણ થાય છે, જેને લઈને લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા થઈ રહ્યા છે તથા આવા ડ્રગ્સનો ઉપયોગ ખાસ કરીને ગુનેગારો ગુનો આચરતા પૂર્વે કરતા હોય તથા યુવાધન આવી ગોળી તથા સિરપનું સેવન કરી નશાખોરીના રવાડે ચડે છે, જેથી આવા મેડિકલ સ્ટોર શોધી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. શહેરમાં આવા મેડિકલ સ્ટોર પર એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સુરત શહેર એસઓજી પોલીસને માહિતી મળી હતી કે પાંડેસરા બમરોલી રોડ પર ગીતાનગરમાં આવેલા શિવનગર મેડિકલ સ્ટોરમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ થઈ રહ્યું છે, જેથી એસઓજી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી ડમી ગ્રાહક મોકલ્યો હતો, જેમાં મેડિકલ સ્ટોરના સંચાલક આલોક કુમાર શાહ કોઈપણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત દવાનું વેચાણ પોતાના મેડિકલ સ્ટોર પરથી કર્યું હતું, જેથી એસઓજી પોલીસના એસઆઈ ચલુભાઈ મગનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી મેડિકલ સ્ટોરમાં દરોડો પાડ્યો હતો અને ત્યાંથી નશો કરવામાં ઉપયોગમાં લેવાતી પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતી સિરપની 53 બોટલો કબજે કરી હતી. સુરત શહેરના ખડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુનિક હોસ્પિટલ પાસે આવેલા શ્રીજીની મૂર્તિ બનાવતા ગોડાઉનમાં 15 થી 20 શ્રીજીની મૂર્તિઓની આંગળી ખંડિત કરવામાં આવી છે. આ ઘટનાથી મૂર્તિકાર આઘાતપૂર્ણ અને શોકાતુર બન્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવી તપાસ શરૂ કરી હતી. કડોદરા વિસ્તારમાં રામજીભાઈ મૂર્તિવાડા પાસે અજાણ્યા લોકોએ શ્રીજીની 15-20 મૂર્તિઓની આંગળીઓ ખંડિત કરી છે. આ ઘટનાથી મૂર્તિકાર દુઃખી છે, કારણ કે છેલ્લા 4 મહિનાથી તેઓ આ મૂર્તિઓ બનાવવામાં મહેનત કરી રહ્યા હતા. કડોદરા પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે. મૂર્તિકારને આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે લોકો મૂર્તિઓ જોવા આવ્યા હતા. મૂર્તિકાર રામજીભાઈ મૂર્તિવાડા પાસે આ વર્ષ ગણેશ ચતુર્થી માટે લગભગ 150થી વધુ મૂર્તિઓ બનાવવાનું કામ ચાલુ હતું. તેમણે જણાવ્યું કે હું જમવા ગયો હતો ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ કૃત્ય કર્યું. જ્યારે ગ્રાહકો મૂર્તિઓ જોવા આવ્યા અને તેમણે મને જણાવ્યું ત્યારે જ હું આ બાબત જાણી શક્યો. મેં 4 મહિના રાત દિવસ મહેનત કરી આ મૂર્તિઓ બનાવી છે. આ જોઈને મારું હૃદય દુઃખી થઈ ગયું છે. આ ઘટનાની જાણ થતાં જ તેઓ ભાંગી પડ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ મળતા જ ખડોદરા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે. ખડોદરા પોલીસના ઇન્સ્પેક્ટર BR રબારે જણાવ્યું છે કે અમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી છે. કેટલીક મૂર્તિઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને કઈ રીતે આ કૃત્ય કરવામાં આવ્યું છે તેની વિગતવાર તપાસ કરી રહ્યા છે. આસપાસ આ વિસ્તારના સીસીટીવી કેમેરાની ફૂટેજ પણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન એક મહત્વપૂર્ણ વિગત સામે આવી છે કે આંગળીઓ ફક્ત શ્રીજીની મૂર્તિઓની જ ખંડિત કરવામાં આવી છે, જ્યારે અન્ય કોઈ પ્રતિમાઓ અથવા સામગ્રીને નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી. આથી પોલીસ આ કૃત્ય પાછળ કોઈ ચોક્કસ ઇરાદો હોવાની શક્યતાઓ તપાસી રહી છે. હાલમાં પોલીસ આરોપીને શોધવાના પ્રયત્નોમાં જોડાયેલી છે અને સીસીટીવી ફૂટેજ, સાક્ષીની પૂછપરછ સહિતની તમામ કાર્યવાહી કરી રહી છે. આજ બપોરે 4 થી 5 વાગ્યાના આજુબાજુ રામ અવની દેવીનાથ નામના મૂર્તિકાર છે. પોલીસને જાણ કરી કે પોતાના પંડાલમાં એને 200 થી 250 મૂર્તિઓ બનાવેલી છે. જે મૂર્તિકાર છે ને માટીની મૂર્તિ બનાવવાનું કામ કરે છે. ત્યારે 10 થી 12 મૂર્તિઓ જેવી છે જે મૂર્તિઓને આંગળીઓનું ભાગે નુકસાન થયેલું છે એ માહિતી આપી
ત્યારબાદ પોલીસે ત્યાં જઈ તપાસ કરી અને મૂર્તિકારને બીજાને પૂછપરછ કરતા એ છેલ્લા 3 મહિનાથી મૂર્તિઓ બનાવવા માટે પંડાલ નાખ્યો છે અને માટીની મૂર્તિઓ પર્ટિક્યુલરલી બનાવે છે. તો એનું કેવું છે કે મારા જોડે 20થી 25 મજૂર છે અને દિવસ દરમિયાન હજારો લોકો મૂર્તિઓ સિલેક્ટ કરવા અને પોતાનો ઓર્ડર કરેલી મૂર્તિ કેટલી બનીને જોવા માટે આવતા હોય, સાથે પરિવારને બાળકોને સાથે લઈને પણ આવતા હોય છે. માટીની મૂર્તિઓ છે ભેજવાળું વાતાવરણ, જેના કારણે આંગળીનો ભાગ એ સોફ્ટ ભાગ છે, જે સામાન્ય ટચ કરવાથી અથવા કોઈ નાની મોટી મૂર્તિઓ મારતી બહારની ઓર્ડરની મૂર્તિઓ બહાર કાઢતા હોય એ દરમિયાન બી એને નુકસાન થઈ ગયેલાનું જણાઈ આવે છે. હાલ કોઈ ગુનાહિત છે કે નહીં એ બાબતમાં પોલીસ તપાસ થઈ, પણ પ્રાથમિક તપાસ દરમિયાન એવું કંઈ જણાઈ આવતું નથી અને પોલીસ આ બાબતે મૂર્તિકારને બી રાખી પોલીસની મૂર્તિઓ અલગ અલગ થોડા દૂરના અંતરે રાખી, જેના કારણે ઇઝીલી મૂર્તિઓ જે માણસોને અવર જવાના કારણે તૂટે ને નુકસાન ના થાય. મૂર્તિકારે એને પોતાને ખ્યાલ નથી કે કેવી રીતે તૂટેલ છે, એટલે એને એ બાબતે એને પૂછતા એવી શક્યતા ખરી કે સાહેબ મૂર્તિ માટીની મૂર્તિ છે અને ભેજવાળું વાતાવરણ છે, સામાન્ય ટચમાં પણ તૂટી જાય છે અને જ્યાં મૂર્તિઓ ગોઠવી છે નજીક એકદમ ટૂંકા પેસેજમાં ગોઠવેલી છે, જેના કારણે જે લોકો જોવા આવે છે, પોતાના ઓર્ડરની મૂર્તિઓ લેવા આવે છે અને સાથે બાળકોનો પરિવાર બી આવતો છે, કોઈકના હાથ અને નીકળતા મૂર્તિ બહાર કાઢતા હોય એ દરમિયાન બી મૂર્તિના સામાન્ય ભાગ અડી જવાથી પણ આવું નુકસાન થઈ જવાની શક્યતા રહેલી છે. લોકોને અપીલ કરીએ છીએ કે જે લોકો અમુક સોશિયલ મીડિયા પેજ ઉપર અથવા અમુક જગ્યાએ કોઈ ઈરાદાપૂર્વક તોડેલી એ રીતની અફવા ચાલે પણ એના ઉપર ધ્યાન ના રાખવું. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન આવું કોઈ પણ જણાઈ આવેલું નથી. લોંગ ટાઈમથી મૂર્તિ લેવા હજારો લોકો આવતા હોય, માટીની મૂર્તિઓ છે અને ટૂંકા પેસેજમાં ગોઠવેલી મૂર્તિઓ છે, જેના કારણે આવો બનાવ બનાવવાની શક્યતા પોલીસને હાલ દેખાઈ આવે છે. ઝિમ્બાબ્વે ગણરાજ્યના ઉપપ્રમુખ ડોક્ટર CGDN ચિવેંગાના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ આજથી સુરતની 2 દિવસના પ્રવાસ પર રવાના થશે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ઔદ્યોગિક, વાણિજ્યિક અને રાજકીય સંબંધો વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકાશે. પ્રતિનિધિમંડળના ઝિમ્બાબ્વેના કેબિનેટ મંત્રીઓ શીર્ષ નોકરશાહો અને રાજદૂત સ્ટેલા એનકોમો સામેલ રહેશે. મંડળનો કાર્યક્રમ મુખ્યત્વે સુરતના ઉદ્યોગપતિઓ અને વ્યવસાયી નેતાઓ સાથેની બેઠકો પર કેન્દ્રિત રહેશે. મુખ્ય બિઝનેસ સંવાદ 23 ઓગસ્ટે સરસાણા ચેમ્બર ખાતે ચલો ઝિમ્બાબ્વે કાર્યક્રમ સાથે થશે. આ કાર્યક્રમમાં ઝિમ્બાબ્વેમાં ધંધાકીય તકો, પ્રવાસન અને વિવિધ ક્ષેત્રોમાં સંયુક્ત વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવાની સંભાવનાઓની ચર્ચા થશે. સુરત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસી અને ઉપપ્રમુખ શ્રી અશોક ચિરાવાલાએ જણાવ્યું હતું કે આ મુલાકાત દરમિયાન કૃષિ, ડેરી, હીરા, કાપડ, ખનન, શિક્ષણ અને ઉર્જા જેવા વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગપતિઓ અને વિવિધ ઔદ્યોગિક સંગઠનોના પ્રતિનિધિઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજાશે. આ ચર્ચાઓ ઝિમ્બાબ્વે અને ભારત, ખાસ કરીને ગુજરાત વચ્ચે આર્થિક સહયોગને વેગ આપવા માટે માર્ગ તૈયાર કરવાનો હેતુ ધરાવે છે. આજની એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ એટલા માટે રાખવામાં આવી છે કે ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ ચેમ્બર ઓફ કોમર્સ, સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સને આંગણે અમારા આમંત્રણને માન આપીને જે રીતે ઉદ્યોગને, વેપારની આપલે એટલે બિઝનેસ કનેક્ટ માટે આખી ટીમ, ઝિમ્બાબ્વેથી 60 લોકોની ટીમ આવનારી 23 તારીખ એટલે 23 તારીખના રોજ રાષ્ટ્રપતિ અહીંયા 22 તારીખે આવશે. 22 અને 23નો આખો કાર્યક્રમ સુરતને આંગણે છે. ખાસ કરીને જે બિઝનેસની કનેક્ટ કરવાના છે એમાં ખાસ કરીને ટેક્સટાઇલ છે, ડેરી પ્રોડક્ટ છે, એગ્રીકલ્ચર છે, માઇનિંગ છે અને બીજી ઘણી બધી જે સેગમેન્ટો છે આપણા બિઝનેસ સાથે જોડાઈ શકે એવા, કે એની અંદર ડાયમંડ પણ મહત્વનો ભાગ ભજવે છે. એવા તમામ ટુરિઝમને લઈને ફાર્માસ્યુટિકલ, રિન્યુએબલ એનર્જી એમ તમામ જે ઉદ્યોગો છે એની સાથેના એક કરાર ચેમ્બર દ્વારા ઉદ્યોગને કનેક્ટ કરવા માટે થઈ રહેવાના છે. તો આ કાર્યક્રમ રાષ્ટ્રપતિનો 2 દિવસનો સંપૂર્ણ વેપારને કેવી રીતે ડેવલપ કરવો, સ્થાનિક ઉદ્યોગકારોને કેવી રીતે બળ મળી રહે અને આપણે ઝિમ્બાબ્વેને શું આપી શકીએ અને ઝિમ્બાબ્વેથી આપણે શું લઈ શકીએ એના માટેનો આ એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે કે જ્યારે ગ્લોબલી આપણા ઉપર કહેવાય કે ટેરિફ વોર ચાલતી હોય ત્યારે એક રાષ્ટ્રપતિ સુરતને આંગણે જે સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના આમંત્રણને માન આપીને પધારતા હોય ત્યારે અમારા માટે, ચેમ્બર ઓફ કોમર્સ માટે એક મોટી ઓપોર્ચ્યુનિટી છે અને ઉદ્યોગકારો માટે એક નવી તક ઝડપવા માટેની એક ખાસ કરીને આ એક મીટિંગ આયોજન કરવામાં આવ્યું છે, જેની માટે 1-to-1 બેઠક થવા જઈ રહી છે.
જ્યારે ટેક્સટાઇલની વાત હશે ટેક્સટાઇલના લોકો એમની સાથે ચર્ચાઓ કરશે 1 to 1. ડાયમંડના ઉદ્યોગકારો છે ડાયમંડની વાતો એમની સાથે કનેક્ટ કરશે. એવી રીતે તમામ ડેરી ક્ષેત્રની વાત કરીએ તો ડેરી ક્ષેત્રના એપીએમસી પણ ઝિમ્બાબ્વે સાથેના જે રાષ્ટ્રપતિના જેની સાથેની ટીમ છે એમની સાથે ચર્ચા કરશે. કારણ કે મહત્વપૂર્ણ જે પોર્ટફોલિયો છે એ રાષ્ટ્રપતિના પોતાની પાસે છે. હું એવું માનું છું કે આને લઈને સુરતની પણ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોને ઘણો બધો બેનિફિટ થવા જઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા 2025નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના 4 મહાનગરો અને 29 જિલ્લાઓમાં આયોજિત થઈ રહેલી આ સ્પર્ધામાં શ્રેષ્ઠ 3 મંડાલોને મોટા નાણાકીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ સાથે પોલીસ વિભાગ પણ નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજશે. રાજ્યમાં સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોક સંસ્કૃતિ આપણો કલા વારસો જન જન સુધી પહોંચે એવા ઉમદા આશયથી કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા ગણપતિ ઉત્સવ દરમિયાન શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા 2025નું આયોજન રાજ્યના 4 મહાનગરો સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ તેમજ 29 જિલ્લાઓમાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રેષ્ઠ 3 ગણેશ પંડાલોને પુરસ્કાર આપવામાં આવશે. આ પ્રતિયોગિતા સંદર્ભે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારકી, મ્યુનિસિપલ કમિશનર શ્રી શાલિની અગ્રવાલ અને પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ, જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ ચોઈસરની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરી ચોક્કસ થીમ આધારિત શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા 2025 યોજવામાં આવશે, જેમાં મંડપ શણગાર, કલાત્મક અને આકર્ષક સજાવટ, સામાજિક સંદેશ, ગણેશ પ્રતિમાની પસંદગી, પર્યાવરણને અનુકૂળ ઇકો ફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ, ઓપરેશન સિંદૂર, રાષ્ટ્રભાવના અને દેશભક્તિ, સ્વદેશી પંડાલની સ્થળ પસંદગી જેવી થીમને ધ્યાનમાં લેવામાં આવશે. કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોતને જણાવ્યું હતું કે નેશનલ સ્પોર્ટ્સ ડે તારીખ 30 ઓગસ્ટે પોલીસ વિભાગ દ્વારા પણ વિવિધ સ્પર્ધાઓ યોજાશે, જેમાં તારીખ 31મીએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ, વાય જંકશન પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી સન્ડે ઓન સાયકલ થીમ સાથે મેગા સાયકલોથોન રેલી યોજાશે. સુરત પોલીસ દેશી રમતો જેવી કે કબડ્ડી, ખોખો, રસ્સાખેંચની સ્પર્ધા સાથે બેડમિન્ટન, ટેનિસ જેવી સ્પોર્ટ્સની સ્પર્ધા પણ યોજશે. સુરત શહેરમાં ગણપતિ મહોત્સવ ખૂબ જ ભવ્ય રીતે મનાવવામાં આવે છે. આ વર્ષે ગુજરાત સરકારશ્રીએ ગણપતિ મહોત્સવમાં જો ગણપતિશ્રીના પાંડાલ હોય છે એમના માટે એક નવી સ્કીમ જાહેર કરી છે, જેમાં જુદી જુદી થીમ્સ ઉપર બેસ્ટ જો ગણપતિ પાંડાલ હશે એમને પ્રોત્સાહક રૂપે ઇનામ આપવામાં આવશે. પ્રથમ ઇનામ 5 લાખ રૂપિયાનું રહેશે, બીજું ઇનામ 3 લાખ રૂપિયાનું, 3 લાખ રૂપિયાનું, ત્રીજું ઇનામ 1.5 લાખ રૂપિયાનું અને એમના સિવાય 5 પ્રોત્સાહક ઇનામ 1-1 લાખ રૂપિયાના આપવામાં આવશે. આ જો ગણેશ પાંડાલ બનાવવામાં આવી રહ્યા છે, આમાં જે ગાઈડલાઇન ફોલો કરવાની છે ઇનામ માટેની, એ ગાઈડલાઇનમાં ખાસ કરીને મંડપનું જો શૃંગાર અને બ્યુટિફિકેશન છે એ ક્રાઇટેરિયા રહેશે. બીજું કે કયું પ્રકારનું સોશિયલ મેસેજ આ ગણપતિ પાંડાલ તરફથી આપવામાં આવી રહ્યું છે. ત્રીજું, પ્રતિમા જો છે ગણપતિ શ્રીની એ ઇકો ફ્રેન્ડલી પ્રતિમા જેમની હશે એમને ક્રાઇટેરિયા રહેશે. અને ચોથું, ઓપરેશન સિંદૂર જ્યાં જ્યાં પણ થીમ રહેશે એમને પણ આમાં પાર્ટિસિપેટ કરવા માટે એ લોકો કરી શકે. અને પાંચમું એમનું મેઇન અગત્યનું પોઈન્ટ છે સ્વદેશી અપનાવો. જો મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સ અને મેક ઇન ઇન્ડિયા જો ઇનિશિયેટિવ્સ છે અને સ્વદેશી વસ્તુઓ છે એમને પ્રમોટ કરવા માટે જે થીમ્સ રાખવામાં આવે છે, એ બધા જ ક્રાઇટેરિયાને આધારે સુરત શહેરમાં કોર્પોરેશન, પોલીસ કમિશનરશ્રીના ઓફિસ અને બીજા વિભાગોની એક જોઈન્ટ કમિટી બનાવીને એ કમિટી તરફથી પછી 1st, 2nd, 3rd અને 5 પ્રોત્સાહક ઇનામ નક્કી કરવામાં આવશે. આપ શ્રીના માધ્યમથી હું બધાને અપીલ કરું છું કે આ વખતે આપના ગણેશ પાંડાલમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિ, સોશિયલ મેસેજિંગ, મંડપનું બ્યુટિફિકેશન, ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવો જેવી થીમ્સ વિકસાવીને આમાં મહત્તમ સંખ્યામાં પાર્ટિસિપેટ કરે એવી હું
અમદાવાદમાં એક શાળાના વિદ્યાર્થીની હત્યાની ઘટનાને પગલે સુરતના શિક્ષણ અધિકારી દ્વારા જિલ્લાની તમામ શાળાઓને વિદ્યાર્થીઓની રેન્ડમ ચેકિંગ કરવા અને તેમની બેગમાં ઘાતક હથિયારો અથવા સંદિગ્ધ વસ્તુઓની તપાસ કરવા માટે સખ્ત નિર્દેશો જારી કરવામાં આવ્યા છે. અમદાવાદમાં વિદ્યાર્થી હત્યાની ઘટનાને પગલે શિક્ષણ વિભાગે શાળાઓમાં સખ્ત ભૌતિક સુરક્ષા પગલાં લીધા છે. આ નિર્દેશો પછી સુરતની વિવિધ શાળાઓએ આજથી વિદ્યાર્થીઓની સખત ચેકિંગ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. શાળાઓમાં પ્રવેશ દ્વાર પર જ વિદ્યાર્થીઓના બેગ અને પરચુરણ વસ્તુઓની તપાસ કરવામાં આવી રહી છે. જો કોઈ વિદ્યાર્થી કોઈપણ પ્રકારનું ઘાતક હથિયાર, તીક્ષ્ણ વસ્તુ અથવા કોઈપણ સંદિગ્ધ વસ્તુ સાથે આવતો જણાય તો તેની વિરુદ્ધ તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરવાની સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે. શિક્ષણ અધિકારીના આદેશ અનુસાર આ ચેકિંગ રેન્ડમ રીતે અને નિયમિત રીતે કરવાની રહેશે. શાળાઓ દ્વારા આ સુરક્ષા પગલાં વિદ્યાર્થીઓની સલામતી અને શૈક્ષણિક વાતાવરણને સુરક્ષિત રાખવા માટે લેવાઈ રહ્યા છે. માતા પિતા અને શિક્ષકોની સહભાગિતાથી આ પહેલને સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. આ પગલું અમદાવાદમાં બનેલી દુઃખદ ઘટનાને ધ્યાનમાં લઈને ભવિષ્યમાં આવી કોઈ પણ અણધારી ઘટનાને રોકવા માટે લેવાયો છે. અધિકારીઓના કહેવું છે કે વિદ્યાર્થીની સુરક્ષા સર્વોપરી છે અને સુનિશ્ચિત કરવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે. અમદાવાદમાં જે દુઃખદ ઘટના ઘટી એના માટે અમે ખૂબ દુઃખી છીએ. શિક્ષણ જગત હચમચી ગયું છે અને આ બાબતે અમે શું કરી શકીએ, કઈ રીતે સાવચેત રહેવું અને વિદ્યાર્થીઓને પણ કઈ રીતે આવું કૃત્ય કરતા અટકાવવા એ માટે સતત ચિંતન કરી રહ્યા છે. આજે જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીએ વિદ્યાર્થીની બેગ ચેક કરવી, સાથે સાથે શિસ્ત સમિતિની રચના કરવી આ આદેશ કર્યા છે, ત્યારે એટલું ચોક્કસ કહું છું કે દરેક શાળામાં શિસ્ત સમિતિની રચના થતી જ હોય છે, પરંતુ હવે એમણે સજાગ રહીને કામ કરવું પડશે. એકલા માત્ર હવે ભરોસો રાખીને જો બેસી રહેશે તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી આવું જે સાધન છે શૈક્ષણિક, એ સાધનનો ખોટો ઉપયોગ કરી અને જ્યારે બીજા વિદ્યાર્થી પર હુમલો કરે ત્યારે આવી ઘટના ન ઘટે એ માટે સાવચેતીના ભાગરૂપે અમે હવે નિયમિત રીતે ક્યારેક સરપ્રાઇઝ રાખીને બેગ ચેક કરીશું. અમે વાલીઓને પણ હવે જાગૃત કરીએ છીએ, કહેવા માગીએ છીએ કે તમે પણ તમારા બાળકની બેગ ચેક કરો. તમે પણ તમારે પણ એવું સર્ટિફિકેટ આપવું પડે કે મારા બાળક ક્યારેય પણ મારે બેગમાં કોઈ હથિયાર એવું લઈને નહીં આવે કે જે ઘાતક હોય, અને કદાચ સ્કૂલના જે કંઈ સાધનો હોય એ સાધનનો દુરુપયોગ નહીં કરે એ માટેનું કાઉન્સિલિંગ પણ અમે ચોક્કસપણે કરી રહ્યા છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ બાદ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોર ગાદી છોડ મુખ્ય મુદ્દા પર આજે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલી કોંગ્રેસના રાષ્ટ્રીય અને પ્રદેશ નેતૃત્વ દ્વારા ચલાવવામાં આવેલી રાષ્ટ્રવ્યાપી મુહિમનો ભાગ છે, જેમાં કેન્દ્રમાંની ભાજપ સરકાર પર ચૂંટણી પરિણામોમાં જનતાનો મત ચોરીને સત્તા મેળવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. રેલી દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓએ ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે લોકસભા ચૂંટણીમાં લોકોનો આદેશ એનડીએ સરકારના સુનચયન માટે નહોતી, પરંતુ તેમના મતો અને જનાદેશથી ચોરી લેવામાં આવ્યા છે. સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલ ઉદનાવાલા દ્વારા આયોજિત આ સભામાં મોટી સંખ્યામાં પક્ષ કાર્યકર્તાઓ અને સમર્થકોએ ભાગ લીધો. રેલીમાંથી કેન્દ્ર સરકારે રાજીનામું આપવા માટેની માંગ કરવામાં આવી. અમદાવાદમાં શાળાની વિદ્યાર્થીની હત્યાના ઘટના બાદ સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ સુરક્ષાના પગલાઓને લઈને કાર્યવાહી કરી છે. તેમણે સુરત જિલ્લાની તમામ સરકારી, અનુદાનિત, ખાનગી, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને પત્ર લખી શિસ્ત સમિતિની રચના કરવાની સૂચના આપી છે. આ સમિતિએ શાળામાં વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં ભરશે. અમદાવાદની એક શાળામાં બનેલી દર્દનાક ઘટના, જેમાં વિદ્યાર્થીની હત્યા થઈ હતી, તેના પગલે સમગ્ર રાજ્યમાં શિક્ષણ વિભાગ સજાગ બન્યો છે. સુરતના જિલ્લા શિક્ષણ અધિકારી ડીઈઓ તુરંત એક્શન મોડમાં આવ્યા છે અને સુરત સહિત સમગ્ર જિલ્લામાં આવેલી તમામ શાળાઓને સલામતી અને સુરક્ષાને લઈ મહત્વપૂર્ણ સૂચનાઓ સાથે પત્ર લખ્યો છે. આ પત્રમાં ડીઈઓએ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ, જેમાં પ્રાથમિકથી લઈ ઉચ્ચતર માધ્યમિક સ્તરની શાળાઓનો સમાવેશ થાય છે, તમામને પોતાના કેમ્પસમાં શાળા શિસ્ત સમિતિ રચવાની ફરજિયાત સૂચના આપી છે, જેમાં વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા આપવી, શાળા પરિસરમાં કોઈ પણ જાતની અસામાન્ય પ્રવૃત્તિ સામે તુરંત પગલાં લેવા, સીસીટીવી જેવી તકનીકી વ્યવસ્થાઓને વધુ કાર્યક્ષમ બનાવવી, સ્ટાફ અને સહાય કર્મચારીઓનું નિયમિત વેરિફિકેશન કરાવવું, વિદ્યાર્થીઓને તેમના પેરેન્ટ્સ સાથે નિયમિત સંવાદ જાળવી, સુરક્ષા બાબતે જાગૃત રહેવું
ડીઈઓ દ્વારા જણાવાયું છે કે દરેક શાળાએ તમામ વિદ્યાર્થીઓની સલામતી માટે જવાબદારીથી કાર્ય કરવું ફરજિયાત છે. આ સૂચનાઓનો અમલ નહીં કરનાર શાળાઓ સામે કાયદેસર કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સુરત શહેર અને જિલ્લાની શાળાઓ માટે તારીખ 21 ઓગસ્ટ 2025ના રોજ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે જે શાળાઓની અંદર શાળાના આચાર્ય, શાળાના શિક્ષકો, શાળાના વાલીઓ અને વિદ્યાર્થીઓને તકેદારીના ભાગરૂપે એની અંદર સૂચનાઓ તમામ આપવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી સ્કૂલ સેફ્ટી પોલિસી 2016ને ધ્યાનમાં રાખી આ પત્ર બહાર કરવામાં આવ્યો છે. તમામ શાળાઓને તાકીદ કરી છે કે આકસ્મિક રીતે શાળાઓની અંદર તમામ વિદ્યાર્થીઓની સ્કૂલ બેગ ચેક કરવી, જેથી કરીને ખ્યાલ આવી શકે કે કોઈ વિદ્યાર્થીની સ્કૂલ બેગની કોઈ અનિચ્છનીય વસ્તુઓ નથી કે કોઈ બાબત નથી. તે બાબતની તકેદારી રાખવા માટે પણ જણાવ્યું છે. અને આ ઉપરાંત જ્યારે વાલી મિટિંગ થતી હોય ત્યારે વાલીઓને પણ આ બાબતે જાણ કરવામાં આવે કે વિદ્યાર્થીઓ જ્યારે શાળાએ આવે છે ત્યારે શાળાઓની અંદર આવતા પહેલાં સ્કૂલ બેગની પણ ચકાસણી કરવી. જો વિદ્યાર્થીની સ્કૂલ બેગની અંદરથી કોઈ પણ પ્રકારની આવી વસ્તુઓ જાણવા મળશે તો વાલી અને વિદ્યાર્થીઓને સાયકોલોજીસ્ટ પાસે એ બાબતે કાઉન્સેલિંગ કરવામાં આવશે. અને આ ઉપરાંત જો બાળકમાં સુધારો નહીં દેખાય તો શાળાની અંદરથી વિદ્યાર્થીઓને શાળાનું એલસી આપવા દેવા સુધીની કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવશે. જો કોઈ શાળાની અંદરથી વિદ્યાર્થીઓ પાસેથી અનિચ્છનીય સાધનો અથવા તો અનિચ્છનીય વસ્તુઓ જો મળશે તે બાબતે જરૂર પડશે તો પોલીસ કમિશનર કચેરીનો સંપર્ક કરી, પોલીસ વિભાગનો સંપર્ક કરીને પણ વિદ્યાર્થીઓને આ બાબતે અવેર કરવામાં આવશે. એ વસ્તુઓ ક્યાંથી મેળવી છે એ બાબતે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરત ઝોન 3ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પિનાકિન પરમારની ટ્રાન્સફર થયા બાદ આજે તેમને વિદાય આપવા માટે એક ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. સોશિયલ જસ્ટિસ ફોર ઇન્ટરનેશનલ સિવિલ રાઇટ્સ કાઉન્સિલ અને નો ડ્રગ્સ સંસ્થા દ્વારા આ સમારોહનું આયોજન રેલવે સ્ટેશન પાસે આવેલી હોટેલ હિલ્ટન ગાર્ડન ખાતે કરવામાં આવ્યું હતું. શહેરમાં ફરી એકવાર આરોપી ભાગવાની ઘટના બની છે. આરોપી પર ચોક બજાર પોલીસ સ્ટેશનમાં પોક્સોના ગુનાનો આરોપ છે. તાજેતરમાં જ તેને લાજપોર જેલમાંથી કોર્ટ સમક્ષ રજૂ કરવા માટે લાવવામાં આવ્યો હતો. કોર્ટમાં રજૂ કરતા સમયે આરોપીની તબિયત ઢળી પડતા તેને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન પોલીસ કર્મીઓ આરોપી પર નજર રાખી રહ્યા હતા. જોકે કોઈ અનિચ્છનીય સંજોગોમાં પોલીસની નજર ચૂકવી આરોપી ફરાર થઈ ગયો. આરોપીના ફરાર થયાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં હાહાકાર મચી ગયો હતો. આ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આરોપીને ઝડપથી પકડી લેવા માટે સિટી ક્રાઇમ બ્રાન્ચ સહિત ખટોદરા અને વરાછા પોલીસની ટીમો દ્વારા વ્યાપક શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આરોપીની શોધમાં પોલીસ દ્વારા તમામ સંભવિત કડીઓ તપાસી રહ્યા છે. આરોપીના ફરાર થવાની ઘટનાથી પોલીસ વિભાગ ગંભીર છે અને આ વિશે વધુ તપાસ કરી રહ્યું છે. ફરાર થયેલા આરોપીને શોધી કાઢવા માટેની કાર્યવાહી તીવ્ર ગતિએ ચાલી રહી છે. રેપના કેસમાં ધરપકડ થયેલો એક આરોપી સુરત સિવિલ હોસ્પિટલમાંથી પોલીસની કડક નજરબંધી હોવા છતાં ફરાર થઈ ગયો છે. આ ઘટનાથી પોલીસ વિભાગમાં હાહાકાર મચી ગયો છે. આ વિદાય સમારોહમાં શહેરના અનેક ગણમાન્ય મહાનુભાવો, સામાજિક કાર્યકરો અને નાગરિકોએ ભાગ લીધો હતો. સમારોહ દરમિયાન ડીસીપી પિનાકિન પરમારને તેમની સેવા અને યોગદાન બદલ ખૂબ જ ભાવભીની અને સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી. ત્યાં ઉપસ્થિત લોકોએ ડીસીપી પિનાકિન પરમારની કાર્યકાળ દરમિયાનની સિફારિશો અને સિદ્ધિઓને યાદ કર્યા અને તેમના નવા હોદ્દા પર શુભકામનાઓ આપી. આ દરમિયાન ડીસીપી પિનાકિન પરમારે પોતાની જવાબદારી દરમિયાન મળેલા સહકાર બદલ સર્વેનો આભાર વ્યક્ત કર્યો. આજ રોજ લાજપોર જેલ ખાતેથી સુરતની સેશન કોર્ટ ખાતે શુભમ શર્મા નામના આરોપી પોક્સોનો છે. ચોક બજાર પોસ્ટિંગમાં પોક્સોનો ગુનો દાખલ છે. આરોપીને કોર્ટમાં પ્રોડક્શન દરમિયાન કોર્ટમાં જ્યારે પ્રોટેક્ટ કર્યો ત્યારે એને કન્વર્ઝેશન ખેંચ આવવાથી કોર્ટમાં ફસરાઈ પડ્યો. ત્યારબાદ જાપ્તાના પોલીસ કર્મચારીઓએ તેના ઇન્ચાર્જ દ્વારા 108 મારફતે અહીંયા સારવાર માટે ઇમરજન્સીમાં લાવેલા હતા. ઇમરજન્સી સારવાર ચાલતી હતી તે દરમિયાન એને બેડ ઉપર ઉતરી રહ્યો હતો. તે દરમિયાન પોલીસ જાપ્તાના માણસોની નજર ચૂકી અને બેડ ઉપરથી ભાગી ગયેલ છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વરાછા પોસ્ટે, ખટોદરા પોસ્ટે તેમજ ચોક બજાર પોસ્ટની અલગ અલગ ટીમો બનાવી અને આરોપીની શોધખોળ ચાલુ છે. આગળની પોલીસ કાર્યવાહી ચાલુ છે. આરોપી કયા ગુનામાં હતો અને કયા પોસ્ટરનો હતો? આરોપી ચોક બજાર પોસ્ટેના પોક્સોના ગુનાનો આરોપી છે. કાચા કામનો જેલ કસ્ટડીમાં છે.